તો જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરીશું નારાયણ સ્વામીના જીવન સફર વિશે. નારાયણ સ્વામીનો જન્મ અષાઢી બીજ 29 જૂન 1938ના રોજ અમરેલીના આકડિયા ગામે થયો હતો. હવે વાત કરીએ તો નારાયણ સ્વામીનું સાચું નામ શક્તિદાન મહિદાન લાંગાવદરા છે. તેમના માતાનું નામ જીવુબા હતું. નારાયણ સ્વામીના ગુરુ હરિહરાનંદ બાપુ સરદાર હતા. પૂજ્ય બાપુના માતા પિતા પણ શ્રદ્ધા, ભક્તિ, સાધુ સેવા, ભજન, ભોજન રૂપી સેવામાં માનતા હતા. આ બધું જોઈને નારાયણ બાપુને ભજન ભક્તિ બાળપણથી લાગેલી હતી. 1950માં તેમને હરિહરાનંદ બાપુનો ભેટો થયો. સરદારમાં તે દિવસે બાપુએ પોતાના ગુરુની સામે 4 ભજનો ગાયા. ત્યારે તેઓ માત્ર 12-13 વર્ષના જ હતા. ત્યારબાદ પોતાના ગુરુની ઈચ્છા મુજબ 1962માં નારાયણ બાપુએ લગ્ન કર્યા. તેમના પત્નીનું નામ નાથુબા હતું. સમય જતાં બાપુને સંતાનમાં ચંદનબા નામે દીકરી, હરેશભાઈ અને હિતેશભાઈ નામે 2 દીકરા થયા. હવે પોતાનું ઘર ચલાવવા રોજગારી માટે બાપુ રાજકોટ ગયા. ત્યાં તેમણે ડ્રાઇવિંગનું કામ કર્યું. ત્યાં એક દિવસ સમાચાર મળ્યા કે ગુરુ હરિહરાનંદ દેવ થયા છે. ગુરુના ગયા બાદ શક્તિદાનને વૈરાગ્ય લાગ્યું. ગુરુના વિરહમાં તેઓ 2.5 મહિના સુધી બીમાર રહ્યા હતા. લાંબી માંદગી બાદ શરીર સ્વસ્થ થયું અને શક્તિદાને સંસાર મૂકી સાધુ થવાનું નક્કી કર્યું. તેમણે પોતાના પરિવારને કહ્યું કે મેં ઈશ્વર સામે કરાર કર્યો હતો કે જો હું આ બીમારીમાંથી સાજો થઈ જઈશ તો સંસાર મૂકી વૈરાગી થઈ જઈશ. પરિવારની રજા મળી. શક્તિદાને સંસારની મોહમાયા મૂકી દીધી. પોતાના ગુરુ હરિહરાનંદજીની સમાધિ પાસે ગયા અને મનોમન ગુરુની સામે બેસી ગુરુ પાસેથી દીક્ષા લીધી અને પોતાનું નામ શક્તિદાનમાંથી નારાયણ સ્વામી કર્યું. સમય જતાં નારાયણ સ્વામીએ 1987 આસપાસ જૂનાગઢમાં આશ્રમ સ્થાપ્યો અને ભજન ભોજનની શરૂઆત કરી. શિવરાત્રિની ભવ્ય ઉજવણીઓ થતી. નારાયણ સ્વામી મરડા સોનબાઈ માના પણ ખૂબ જ નજીક રહેલા છે. એ વાત હું તમને આવતા વિડીયોમાં જરૂરથી કહીશ. ત્યારબાદ બાપુએ માંડવીના ચપલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આશ્રમ સ્થાપ્યો, જ્યાં બાપુએ મોરારી બાપુની ભવ્ય રામકથાનું પણ આયોજન કરેલું, જે કચ્છના ઇતિહાસની એ સમયની ખૂબ જ જાણીતી કથા હતી. પૂજ્ય બાપુએ અનેક જગ્યાએ ભજન સંતવાણીના પ્રોગ્રામ કર્યા. નારાયણ સ્વામીના કંઠે ગવાયેલ ભજન સંતવાણી સાંભળવા હજારો લોકો ભેગા થતા અને આ ભજન સંતવાણી સાંભળવી એ પોતાનું સદભાગ્ય માનતા. બાપુ પોતે ભજન સંતવાણીના શુદ્ધ આરાધક હતા. જાણે કોઈ દેવીય પુરુષ હોય તેમ આપણા નારાયણ સ્વામી ભજન સમ્રાટ પોતાનું જીવન જીવ્યા છે અને ભજન સંતવાણી અને સદગુરુને સાથે રાખી હંમેશા ભક્તિ સાથે જીવન જીવ્યા છે. તો આ હતી નારાયણ સ્વામીના જીવનની અમુક વાર્તાઓ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય માતાજી, જય મોગલ.